ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજનું સેશન થોડી ઘણી પોઝિટિવિટી અત્યારે તો લાગી રહી છે. ડિટેલ્સ શું છે વૈશ્વિક બજારથી? જી જુઓ, આ ગઈકાલના અમેરિકાના બજારથી આપણને સંકેત જે મળી રહ્યા છે થોડા રાહતના સંકેત છે, અને પોઝિટિવ ન કહેવા જોઈએ, કારણ કે છેલ્લા 2 દિવસમાં જેમ આપણા બજારની અંદર એક ઘટાડો આવ્યો હતો એમ અમેરિકાના બજારમાં પણ આપણે 2 દિવસ દરમિયાન સારો એવો ઘટાડો જોયો હતો. અને ગઈકાલે ત્યાં આગળ આપણે જે આ ઘટાડો એક તરફી આવ્યો તેની જે ઘટાડાની ગતિ હતી એને થોડી બ્રેક લાગતી જોવા મળી છે. ને ગઈકાલે ડાઉ અહીંયાથી 0.5%, S&P 500 લગભગ 1%, અને નાસ્ડેકની અંદર 1.25% આપણને તેજી ગઈકાલે અહીંયા આપણને જોવા મળી હતી. હવે 3 દિવસના ઘટાડા બાદ ગઈકાલે 200 પોઈન્ટ જેટલો અહીંયાથી ડાઉ આપણને વધતો દેખાયો છે. અને 2 દિવસના ઘટાડા બાદ S&P 500 પણ ઓલમોસ્ટ 1% જેટલો અહીંયાથી વધ્યો છે. હવે ટેકનોલોજી શેર્સની અંદર આવેલી તેજીએ ગઈકાલે બજારને અહીંયાથી સારો એવો સપોર્ટ આપતા પર જોવા મળ્યા. પરંતુ બીજી તરફ જે યુએસની બોન્ડ ડીલ છે આપણને ફરી એક વખત જે ગઈકાલે 4%ની ઉપર પહોંચતી જોવા મળી, તે હવે આપણને 5 સપ્તાહની શિખર પર પહોંચતી જોવા મળી ગઈ છે યુએસની બોન્ડ ડીલ. એટલે ત્યાં પણ એક આપણને સતત નજર રહેવાનું છે. પરંતુ ટેકનોલોજી શેર્સમાં પણ ખાસ જે મહત્ત્વનું કોન્ટ્રીબ્યુશન રહ્યું ગઈકાલે તેજીની અંદર એમાં એપલનું હતું, કારણ કે એપલે બેંક ઓફ અમેરિકાએ એમના એપલ પરનું જે રેટિંગ છે ન્યુટ્રલથી વધારીને એમણે બાય કર્યું છે. અને આ રેટિંગમાં જે સુધારો છે તે બાદ ગઈકાલે લગભગ 3.5% જેવી તેજી આપણને એપલના શેરની અંદર જોવા મળી હતી. અને 5 મે 2023 બાદ શેરની અંદર સૌથી વધુ તેજી આપણને ગઈકાલના દિવસમાં જોવા મળી હતી. એટલે એના પર પણ ખાસ ધ્યાન રાખીશું. આ બધાની વચ્ચે અમેરિકાની અંદર પણ અર્નિંગ સિઝન ચાલી રહી છે, એટલે એની પણ ઇમ્પેક્ટ આપણને બજારની અંદર આવતી દેખાય છે. જોકે બીજું એક મહત્ત્વનું પાસું આજના માટે આપણે ક્રૂડનું રાખવાનું છે. એક દિવસમાં લગભગ 1.5% જેટલા ભાવ આપણને ક્રૂડના અહીંયાથી વધતા દેખાયા છે. અને 79 પાર ફરી એક વખત બ્રેન્ટ જોવા મળી રહ્યું છે. એટલે જો મોટામોટી જોઈએ તો અત્યારે 76થી લઈને 80-81ની રેન્જ બ્રેન્ટની અંદર બની રહી છે, કે જેની અંદર બ્રેન્ટ ઉપર નીચે ઉતાર ચઢાવ અત્યારે આપણને બતાવ્યા કરે છે. અને WTIમાં પણ 74ની ઉપર અત્યારે કારોબાર છે. અને જે ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન છે અને ઓપેક છે, બંને એક અનુમાન આપ્યું, અને અનુમાનના કારણે આપણા ભાવની અંદર ગઈકાલે વધારો જોવા મળ્યો. એમાં આઈએનું અનુમાન છે કે 2024માં જે કાચા તેલની માંગ છે એ અહીંયાથી વધી શકે છે, અને માંગ લગભગ 12.4 લાખ બેરલ પ્રતિ દિવસ જેટલી વધવાની અહીંયાથી આશા છે. અને Q4માં કિંમતોમાં ઘટાડાની આશા છે એવું આઈએએ કહ્યું હતું. એની સાથે જ ઓપેકનું 2024નું જે અનુમાન છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે 22.5 લાખ બેરલ પ્રતિ દિવસની ક્ષમતાથી આપણે માંગની અંદર વધારો જોઈ શકીએ છીએ. એટલે આવનારા દિવસોમાં જે માંગ વધવાની છે એની એક આશા રાખીને અહીંયા આપણને ક્રૂડની અંદર સારી એવી તેજી જોવા મળી. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. પરંતુ એ બધાની વચ્ચે એક વખત એશિયાના બજારો પર આપણે નજર કરી લઈએ તો જુઓ, આજે મોટેભાગના બજારોમાં થોડી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. મોટેભાગના એટલા માટે કારણ કે નિક્કેઈ અને હેંગસેંગ આજે પોઝિટિવ ટેરેટરીમાં છે, પરંતુ શાંઘાઈમાં જુઓ થોડું અત્યારે દબાણ આપણને આવતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ તાઇવાન છે, કોસ્પી છે, સ્ટ્રેટ ટાઈમ્સ છે, આ બધાની અંદર આપણને સારી એવી તેજી આજે બિલ્ટઅપ થતાં જોઈ રહ્યા છીએ. પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી પર પણ નજર કરી લઈએ તો જુઓ, ગઈકાલે જે નિફ્ટી ફ્યુચર્સ છે એણે 21,527 પર આપણને ક્લોઝિંગ ગઈકાલે આપ્યું હતું, અને અત્યારે આપણને 21,573ના જે લેવલ મળી રહ્યા છે, એટલે લગભગ 46 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. એટલે એક વાત તો નક્કી છે કે જે 2 દિવસનો ઘટાડો આપણે બજારની અંદર જોયો છે એ ઘટાડાને આજે ઇનિશિયલી થોડી બ્રેક લાગતી જોવા મળે છે. પરંતુ દિવસ દરમિયાન એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે બજાર ઉપરના લેવલ પર કેટલું ટકે છે, કે પછી બંધ થતાં સુધીમાં જો આપણને કોઈક બીજા અન્ય નેગેટિવ સંકેત મળી જાય તો કદાચ એવું પણ બની શકે કે બજાર આજનું આપણે ઘટાડા સાથે બંધ થતું દેખાય. પરંતુ અત્યારે તો જે સંકેતો મળી રહ્યા છે એ પ્રમાણે એક પોઝિટિવ શરૂઆતની આપણે અહીંયાથી અપેક્ષા રાખી રહ્યા છીએ ચાલની. જી, તો નીરજ, આભાર આપનો આ